નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ બુલેટિનની હેડલાઇન્સ। મન કી બાતમાં વિદ્યાર્થી આલમ માટે પરીક્ષા ગુરુ બન્યા પ્રધાનમંત્રી। ગોખણપટ્ટીને લીધે પેદા થતો તણાવ છોડવા માટે સ્માઇલ મોર સ્કોર મોરનો ગુરુમંત્ર આપતા કહ્યું, પરીક્ષા જાણે એક તહેવાર હોય તેમ ઉજવો। યાદશક્તિ સતેજ રાખવા, સદાય હળવાશમાં રહેવાની શીખ સ્વાનુભવ ટાંકતા પ્રધાનમંત્રીએ આપી। યોગ્ય આરામ, પૂરતી ઊંઘ અને નિયમિત વ્યાયામ વડે કેળવેલી ચુસ્તી વડે કેળવો એકાગ્રતા। અતિ અપેક્ષાથી પેદા થતી હતાશા સામે ધરી લાલબત્તી। ગળાકાપ સ્પર્ધાના યુગમાં સફળ થવા માટે બાળકોને અનોખી ટીપ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું, સ્પર્ધા કરવી હોય તો બીજા કોઈ સાથે નહીં, પરંતુ પોતાની જાત સાથે કરો। અનુસ્પર્ધા માટે અબ્દુલ કલામ અને તેંડુલકરના આપ્યા દાખલા। પાઠ્યપુસ્તક આધારે લેવાતી પરીક્ષાની હાર જીતથી જિંદગી ઘણી વ્યાપક, ઘણી વિશાળ હોવાની સમજણ યુવા પેઢીને આપે છે પ્રધાનમંત્રી। પરીક્ષામાં કોપી કરવાની વૃત્તિ, સરવાળે છેતરપિંડી કરવાની મનોવૃત્તિ ઘડતી હોવાથી નકલખોરીથી દૂર રહેવા સૌને કર્યો આગ્રહ। પોતાની મહત્વાકાંક્ષા પૂર્તિ માટે બાળક મારફતે કરાવતા મા બાપને પણ પ્રધાનમંત્રીએ આપી ચેતવણી। પ્રગતિના ખોટા ખ્યાલ છોડી બાળક જેવું છે તેવું સ્વીકારો, તેને કંઈક શીખવો, સમય આપો। ગોખણપટ્ટી બની ચૂકેલા શિક્ષણથી બાળકને બચાવવા કરી અપીલ। પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં દેશ જ્યારે મગ્ન હતો ત્યારે જમ્મુ કાશ્મીરમાં થયેલા હિમસ્ખલનની ઘટનાને મન કી બાતમાં પ્રધાનમંત્રીએ યાદ કરી। બરફના ઢગમાં દબાઈ ગયેલી છાવણીમાં જીવ ગુમાવનાર સૈનિકોને તેમણે દેશ વતી પાઠવી શ્રદ્ધાંજલિ। રાષ્ટ્રીય રસીકરણ દિવસ નિમિત્તે પોલિયો રવિવારની ફરજ પરસ્ત ઉજવણી કરે છે ગુજરાત। 34,000 પોલિયો બૂથ ઉપર 1,72,000 આરોગ્ય સેવક તૈનાત કરી પોતાના 84 લાખ બાળકોને જિંદગીના અભય વચન સમાન 2 ટીપા પીવડાવે છે ગુજરાત। સાયકલ વાપરતો માણસ પોતાની સાથે પર્યાવરણની તંદુરસ્તી જાળવતો હોવાથી સાયકલિંગને ફરી લોકપ્રિય બનાવવા મહેનત કરે છે ગુજરાત। અમદાવાદમાં યોજાયેલી સાયક્લોથોનનો પ્રારંભ કરાવવા વહેલી સવારે રિવરફ્રન્ટ પહોંચ્યા મુખ્યમંત્રી। અર્થતંત્રની કેશલેસ કાયાપલટ માટેની ભગીરથ ઝુંબેશમાં અગ્રેસર રહેવાની અપેક્ષા ગુજરાત પાસે રજૂ કરતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર। ડિજીધન મેળો ખુલ્લો મુકાતા આમ આદમી શીખશે રૂપિયાની લેવડ દેવડનો ડિજિટલ વિકલ્પ અપનાવવાની કળા। સમાચાર વિગતવાર જોઈએ। મન કી બાત રવિવાર આજે વિદ્યાર્થી આલમને સમર્પિત રહ્યો હતો। સારા માર્ક્સ માટે ગોખણપટ્ટીનો આશરો લેનાર સતત અને સખત તાણ અનુભવતો હોય છે, જેનો ઉપાય બતાવવા સાથે પ્રધાનમંત્રીએ લાલબત્તી પણ ધરી છે। ટૂંકમાં પરીક્ષાથી ફફડતા છોકરાઓને સાનમાં સમજાવ્યું છે કે જિંદગીની સાચુકલી પરીક્ષા તો કોઈ પાઠ્યપુસ્તક વગર આપવાની હોય છે, તો તેમાં તમે ગોખશો શું? પ્રધાનમંત્રીએ ગુરુમંત્ર સાથે રજૂ કરેલી વાત પ્રસ્તુત છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાળા કોલેજની પરીક્ષામાં બેસતા વિદ્યાર્થી અને તેમના માતા પિતાને શીખ આપી છે કે સારા માર્ક ખેંચવાની તાણ અનુભવવાને બદલે પરીક્ષા જાણે એક તહેવાર હોય તેમ આ પ્રસંગ ઉજવો। તેમણે ગુરુમંત્ર આપ્યો હતો કે સ્માઇલ મોર સ્કોર મોર। યાદશક્તિ સતેજ રાખવા, હળવાશમાં સદાય રહેવાની વાત પણ તેમણે સ્વાનુભવ ટાંકી શીખવી હતી। अपने अपने तरीके से अपनी अपनी परंपरा को लेते हुए, अपने अपने परिवार के वातावरण को लेते हुए उत्सव में परिवर्तित करें। और इसलिए मैं तो आपसे कहूंगा, स्माइल मोर स्कोर मोर। जितने ज्यादा खुशी से इस समय को बिताओगे उतने ही ज्यादा नंबर पाओगे। પાઠ્યપુસ્તકના પ્રકરણમાં ઠાસેલી માહિતી પૈકી કેટલું યાદ રહ્યું તેની ચકાસણી કરતી લેખિત પરીક્ષામાં સ્કોર થાય તો જ જિંદગીમાં કોઈ સફળ બને છે તેમ નહીં માનવાની શીખ પણ તેમણે આપી હતી। आप जो एग्जाम देने जा रहे हैं वो साल भर में आपने जो पढ़ाई की है उसकी एग्जाम है। ये आपके जीवन की कसौटी नहीं है। आपने कैसा जीवन जिया, कैसा जीवन जी रहे हो, कैसा जीवन जीना चाहते हो, उसकी एग्जाम नहीं है। आपके जीवन में क्लासरूम में नोटबुक लेकर के दी गई परीक्षा के सिवाय भी कई कसौटियों से गुजरने के अवसर आए होंगे और इसलिए परीक्षा को जीवन की सफलता विफलता से कोई लेना देना है, ऐसे बोझ से मुक्त हो जाइए। ભણતરની પ્રક્રિયામાં માર્ક્સનો આંકડો મોટો રહે તેવી મથામણ છોડી બાળકોને જ્ઞાન અને સમજણ ગ્રહણ કરવા કહ્યું હતું। और अगर बारीकी से आप अपने स्वयं के जीवन को देखोगे
तो ध्यान में आएगा कि अगर अंक के पीछे पड़ गए तो आप शॉर्टेस्ट रास्ते खोजोगे, सिलेक्टेड चीजों को ही पकड़ोगे और उस पर फोकस करोगे। लेकिन आपने जिन चीजों पर हाथ लगाया था उसके बाहर की कोई चीज आ गई, आपने जो सवाल तैयार किए थे उससे बाहर का सवाल आ गया, तो आप एकदम से नीचे आ जाएंगे। अगर आप ज्ञान को केंद्र में रखते हैं तो बहुत चीजों को अपने में समेटने का प्रयास करते हो। અન્ય સાથે સ્પર્ધા કરવાની પરીક્ષા માટે પોતાની જાતને તૈયાર કરવાને બદલે બાળકોને ખુદ પોતાની સાથે સ્પર્ધા કરવાનો વિચાર પણ પ્રધાનમંત્રીએ આપ્યો હતો. प्रतिस्पर्धा ये एक बहुत बड़ा मनोवैज्ञानिक लड़ाई है। सचमुच में जीवन को आगे बढ़ाने के लिए प्रतिस्पर्धा काम नहीं आती है। जीवन को आगे बढ़ाने के लिए अनुस्पर्धा काम आती है। और जब हम अनुस्पर्धा मैं कहता हूं कि उसका मतलब है स्वयं से स्पर्धा करना। માતા પિતાને બાળ ઘડતર પ્રત્યે સભાન બનાવતા પ્રધાનમંત્રીએ તેમને કહ્યું હતું કે બાળક જેવું છે તેવું તેનો સ્વીકાર કરો, તેને શીખવો અને સમય આપો. 3 बातों पर हम बल दें: स्वीकारना, सिखाना, समय देना। जो है उसे एक्सेप्ट कीजिए। आपके पास जितनी क्षमता है आप मेंटर कीजिए। आप कितने ही व्यस्त क्यों ना हो, समय निकालिए, टाइम दीजिए। एक बार आप एक्सेप्ट करना सीख लेंगे, अधिकतम समस्या तो वहीं समाप्त हो जाएगी. બાળકોને યોગ્ય આરામ, પૂરતી ઊંઘ અને વ્યાયામ વડે સદાય ચુસ્ત રહેવાની કળા શીખવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે પરીક્ષામાં કોપી કરવાની વૃત્તિ, છેતરપિંડી કરવાનો ગુણ જિંદગીમાં ઘૂંટી ન જાય તેનું ध्यान રાખજો. नकल आपको बुरा बनाती है, इसलिए नकल ना करें. आपने कई बार और बार बार ये सुना होगा कि नकल मत करना, नकल मत करना. मैं भी आपको वही बार दोबारा कह रहा हूं. दरअसल परीक्षा में मेरी दृष्टि से 3 बातें बहुत जरूरी हैं. प्रॉपर रेस्ट, आराम. दूसरा, जितनी आवश्यक है शरीर के लिए उतनी नींद. और तीसरा, दिमागी एक्टिविटी के सिवाय भी शरीर एक बहुत बड़ा हिस्सा है, तो शरीर के बाकी हिस्सों को भी फिजिकल एक्टिविटी मिलनी चाहिए. બહાદુરી બદલ પદક મેળવનાર જવાન અને શહીદ પરિવારને અભિનંદન આપતા તેમણે જણાવ્યું હતું કે પ્રજાસત્તાક દિનની ઉજવણી ચાલતી હતી તે સમયે થયેલા હિમસ્ખલનમાં પ્રાણ ગુમાવનાર શહીદ સૈનિકોને તેઓ દેશ વતી શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. इस गणतंत्र दिवस की पूर्व संध्या पर विभिन्न वीरता पुरस्कारों से जो वीर जवान सम्मानित हुए उनको, उनके परिवारजनों को मैं बधाई देता हूं. एक तरफ हम सब 26 जनवरी के उमंग और उत्साह की खबरों से आनंदित थे, तो उसी समय कश्मीर में हमारे जो सेना के जवान देश की रक्षा में डटे हुए हैं, वे हिमस्खलन के कारण वीर गति को प्राप्त हुए. मैं इन सभी वीर जवानों को आदरपूर्वक श्रद्धांजलि देता हूं, नमन करता हूं. પ્રજાસત્તાક દિવસને યાદ કરતા તેમણે કહ્યું હતું કે બંધારણ જેવા પવિત્ર દસ્તાવેજને શિરોમાન્ય રાખવામાં ભારતે ઉજળો હિસાબ આપ્યો છે, પરંતુ નાગરિકોએ અધિકારની સાથે કર્તવ્ય પાલન પ્રત્યે જાગૃત બનવાનો સમય પાકી ગયો છે. नागरिकों के कर्तव्य और नागरिकों के अधिकार, उस पर जितनी बहस होनी चाहिए, जितनी गहराई से बहस होनी चाहिए, जितनी व्यापक रूप में चर्चा होनी चाहिए, वो अभी नहीं हो रही है. मैं आशा करता हूं कि हर स्तर पर, हर वक्त जितना बल अधिकारों पर दिया जाता है उतना ही बल कर्तव्यों पर भी दिया जाए. अधिकार और कर्तव्य की 2 पटरी पर ही भारत के लोकतंत्र की गाड़ी तेज गति से आगे बढ़ सकती है. 1 ફેબ્રુઆરીએ 40 વર્ષ પૂરા કરનાર ભારતીય તટરક્ષક દળની સેવાને બિરદાવવાનો પણ પ્રધાનમંત્રી ચૂક્યા ન હતા. 1 फरवरी 2017 इंडियन कोस्ट गार्ड के 40 वर्ष पूरे हो रहे हैं. इस अवसर पर मैं कोस्ट गार्ड के सभी अधिकारियों एवं जवानों को राष्ट्र के प्रति उनकी सेवा के लिए धन्यवाद देता हूं.
30મી જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન હોવાથી બરાબર સવારે 11 વાગે 2 મિનિટ મૌન પાળી બાપુને અંજલિ આપવા તેમણે દેશવાસીઓને અપીલ કરી હતી. તો મન કી બાત સંકેલી લેતા અગાઉ વસંત પંચમીનો ઉલ્લેખ કરવાનું તેઓ ચૂક્યા ન હતા. મહાસુદ પંચમી જેવો દિવસ જ્ઞાન પંચમી તરીકે ઉજવાતો હોવાનો ઉલ્લેખ કરતા તેમણે સરસ્વતી સાધના અને આરાધનાનું મહત્વ પણ સમજાવ્યું હતું. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી જ્યારે પરીક્ષાની વાત માંડે ત્યારે ભણતા છોકરા તો ઠીક, તેમના મા બાપને પણ આશ્ચર્ય થાય તે સ્વાભાવિક છે. શાળા, કોલેજ અને ચોપડી બહારની દુનિયામાંથી માથું કાઢવા માટે મળેલી પ્રેરણા સૌના હૃદયને સ્પર્શી ગઈ હતી. પ્રધાનમંત્રીએ કીધું કે નકલ આપણે ન કરવી જોઈએ. નકલ જો આપણે કરતા હોઈએ તો આપણા ઘરમાં જે આપણા નાના ભાઈ બહેન હોય તે આપણને જોઈને બી એવું કરે, એટલે આપણે એ લોકોને એક વસ્તુ કરવાથી રોકવી જોઈએ. એટલે આપણે બી નકલ ના કરવી જોઈએ. એક્ઝામના ટાઈમે જે ડિપ્રેશન હોવું જોઈએ એ જરા પણ ન હોવું જોઈએ. ઘણી વખત એક્ઝામમાં પણ આવું જ બનતું હોય છે કે જ્યારે બધું આવડતું હોવા છતાં પણ એક્ઝામ પેપર લખતી વખતે ઘણા એવા સવાલ હોય છે જે છૂટી જતા હોય છે, અને બહાર આવીને જ્યારે પેપર ખુલે છે ત્યારે એવું લાગે છે કે નહીં, આ તો મને આવડે જ છે. તો ડિપ્રેશન એક્ઝામના ટાઈમે ના હોવું જોઈએ મારા અનુભવ પ્રમાણે. અમને અનુસ્પર્ધાથી આપના ખુદના રેકોર્ડ તોડવા જોઈએ, અમને ખુદથી આગળ વધવું જોઈએ, અને અનુસ્પર્ધાથી આપને સરસ બનાવી શકે, અને પ્રતિસ્પર્ધાથી ખાલી જેલસી આવે, હજુ કંઈ નહીં. એમાં મને બહુ જ સારું લાગ્યું કે પ્રધાનમંત્રી આ એક્ઝામના બોર્ડની એક્ઝામના માહોલમાં બધાને મોટિવેટ કરે છે, પ્રોત્સાહન દે છે. નહીં પણ કીધું કે ચીટિંગ તમે ના કરજો, નકલ ના કરજો, કારણ કે નકલ ખાલી થોડી વાર માટે જ કામ આવવાની છે ને પછી પૂરી લાઈફમાં ફ્યુચરમાં તમને ક્યારે પણ હેલ્પ નહીં કરશે. બાળકો જ્યારે વાંચે છે, ભણે છે, તે વખતે એ લોકોને ટેન્શન વધારે હોય છે એક્ઝામનું, અને એ એક્ઝામ દૂર કરવા માટે, એ લોકોને ટેન્શનમાંથી બહાર કાઢવા માટે એ લોકોને જે ગમતી પ્રવૃત્તિ થોડીક વાર માટે કરાવી દઈએ તો એ લોકો વધારે રિલેક્સ થઈને વાંચશે, તો જે વાંચેલું છે એ બરાબર રીતના એ લોકોને યાદ થઈ શકશે અને એ લોકોને રિઝલ્ટ મળશે. જ્યારે ટેન્શનમાં વાંચશે ત્યારે જ્યારે પણ એ લોકો લખવા બેસે તે વખતે એના જે મેન આન્સર હશે એ લોકોના મગજમાંથી ઉડી જશે અને એ કરી ન શકે, લખી ન શકે. અને એટલા માટે પેરેન્ટ્સે એવું વાતાવરણ ઘરની અંદર એવું ઉત્પન્ન કરી દેવું જોઈએ કે જેના કારણે વિદ્યાર્થીઓમાંથી થોડું ટેન્શન દૂર થઈ જાય અને રિલેક્સ થઈને લોકો કરી શકે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પંજાબના ફરીદકોટમાં ચૂંટણી સભાને સંબોધી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે અગાઉની સરકારોએ પંજાબના વિકાસમાં અવરોધ જ ઊભા કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે 2022 સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવા માટે કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ છે. તેને માટે નવી યોજનાઓ પણ બનાવી છે. પ્રધાનમંત્રી મોદીએ વધુ પાક અને સારો પાક મેળવવા માટે ખેડૂતોને ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવા અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે જે પક્ષ અન્ના હજારેનું સન્માન નથી કરી શક્યો તે પંજાબનું શું સન્માન કરશે. कुछ भी बोलने के आदी हो गए, जिन्होंने अन्ना हजारे के साथ ऐसा किया वो बादल साहब के साथ न्याय करेंगे ऐसी आप आशा करते हैं ऐसे लोगों से? हम भी कांग्रेस के खिलाफ लड़ाई लड़े हैं. हम ये कहते थे कि हम फलानी बात की जांच करवाएं, दोषियों को कानून के दायरे में लाएंगे और कानून दोषियों को छोड़े नहीं, इतनी बारीकाई से सच्चाई को ला करके रहेंगे. देश ने हमें सत्ता दी है कानून का पालन करने की, लेकिन आजकल भाषा बोली जा रही है. हम आकर के इसको वो शीला दीक्षित को भी जेल में भरने वाले थे. દેશના વધુ નાગરિકો કેશલેસ ટ્રાન્ઝેક્શન તરફ વળે તે માટે ભારત સરકાર દ્વારા ડિજીધન મેળાનું આયોજન થઈ રહ્યું છે. તે અંતર્ગત આજે અમદાવાદમાં કેન્દ્રીય મંત્રીઓ પ્રકાશ જાવડેકર અને પુરુષોત્તમ રૂપાલા તેમજ રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ખાસ ઉપસ્થિતિમાં ડિજીધન મેળાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે શ્રી જાવડેકરે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કેશલેસ અભિયાન દેશને પરિવર્તન તરફ લઈ જઈ રહ્યું છે. તેનો આગામી સમયમાં આખા દેશને લાભ મળશે. ગ્રામીણ લોકો કેશલેસ ટ્રાન્ઝેક્શન
અપનાવે તે માટે સમગ્ર દેશમાં 1.5 લાખ યુવાનો વોલેન્ટિયર તરીકે સેવા આપી રહ્યા છે. આ મેળામાં બેંકો, સખી મંડળો અને ઇન્ડિયન ઓઇલ સહિત અન્ય સંસ્થાઓના 70થી વધુ સ્ટોલ લગાડવામાં આવ્યા હતા. કેશલેસ અભિયાનને વેગ આપવા ક્રિકેટર પાર્થિવ પટેલ તેમજ જયમીન ત્રિવેદી અને મયુર વાકાણીએ ખાસ હાજર રહીને કેશલેસ ખરીદી કરી હતી. આ પ્રસંગે કેશલેસ ટ્રાન્ઝેક્શનથી ખરીદી કરનારા ગ્રાહકોનો ઇનામી ડ્રો પણ યોજાયો હતો. छुपाए हुए नोट थे वो बाहर लाने की जरूरत थी और आपने देखा सब लोग बैंक के कतार में खड़े रहे लेकिन इधर से उधर से सब पैसा उसमें डाल दिया. अब सबका पता चल रहा है किसने कितना पैसा डाला, कहां था, पहले कर भरा है या नहीं भरा है, टैक्स दिया या नहीं दिया. आज मुझे गरीब के लिए योजना कोई कर दी है, शिक्षा में और कुछ करना है, पैसा नहीं है सरकार के पास क्योंकि जितना टैक्स आना चाहिए वो टैक्स का इनकम नहीं मिल रहा है क्योंकि लोग कैश से ही कारोबार करते थे. આજે ગાંધીનગરમાં બાળકોને પોલિયોની રસીના ટીપા પીવડાવીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યવ્યાપી પલ્સ પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં 84 લાખ ભૂલકાઓને એક જ દિવસમાં 34,000 બૂથ પરથી પોલિયોના ટીપા પીવડાવવાનું મહાઅભિયાન સરકારે ઉપાડ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં છેલ્લા 2 દાયકાથી પોલિયોનો એક પણ કેસ નોંધાયો નથી, તેથી ગુજરાત પોલિયો મુક્ત રાજ્યનું ગૌરવ લઈ શકશે. પોલિયો અભિયાનમાં 1,72,000 ઉપરાંત આરોગ્ય કર્મીઓ જોડાયા હતા, જ્યારે અંતરિયાળ જિલ્લાઓમાં 82,205 ટીમો દ્વારા આ અભિયાનને સઘન બનાવાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યમાં સૌના સહયોગથી બાળકોનો કુપોષણ મુક્તિનો ધ્યેય પાર પાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે આરોગ્ય રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરી, આરોગ્ય કમિશનર જે.પી. ગુપ્તા પણ ઉપસ્થિત હતા. પલ્સ પોલિયોના ડ્રોપ્સ વેક્સિનેશન એ આજે આપવામાં આવશે. ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી એક પણ પોલિયોનો કેસ આપણે એને કંટ્રોલ કર્યો છે અને આવનારા દિવસોમાં પણ ગુજરાતનું બાળક સલામત અને સુરક્ષિત રહે એ માટેની રાજ્ય સરકાર ખૂબ ઝીણવટભરી ચિંતા કરીને યોજના બનાવી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ટાપુ પર આવેલા 5 ગામડાઓમાં રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી નિમિત્તે પલ્સ પોલિયો ઝુંબેશનું આયોજન કરાયું હતું. દીવના આરોગ્ય તંત્રનું સુકાન સંભાળતા હેલ્થ ઓફિસર મહેશ વૈશ્યની આગેવાનીમાં ભૌગોલિક દ્રષ્ટિએ તમામ વિસ્તાર આવરી લેતા 28 બૂથ ઊભા કરવામાં આવ્યા હતા. પોલિયો બૂથ સુધી આવવામાં આળસ કરનાર પરિવારને શોધીને તેમના 5 વર્ષ સુધીના બાળકને રસી પીવડાવવામાં આવી હતી. પલ્સ પોલિયો રવિવારની ફળશ્રુતિ તરીકે દીવમાં આશરે 4,000 બાળકોને રસીના 2 ટીપા પીવડાવવામાં આવ્યા હતા. અહીંયા દીવ ડિસ્ટ્રિક્ટની અંદર 28 બૂથ રાખેલા હતા અને 3 મોબાઈલ ટીમ રાખેલી અને 3 ટ્રાન્ઝિટ. એટલે અમે જે અમારી જે ચેકપોસ્ટ છે ત્યાં 2 ચેકપોસ્ટ ઉપર પણ અમારા માણસો પલ્સ પોલિયો આપવા માટે બાળકોને ત્યાં હાજર હતા. અને જે પણ ટુરિસ્ટ બહારથી પણ અંદર આવતા હતા અથવા અહીંના લોકો બહાર જે જતા હતા એને બધાને અમે પલ્સ પોલિયો આના 2 ટીપા પીવડાવ્યા છે. અને અમારો ટાર્ગેટ લગભગ 4,000થી ઉપર બાળકોને આ પહેલા દિવસે જ અમે બૂથ ઉપર એને પોલિયોના રસીકરણ કરશું. અમે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે શારીરિક તંદુરસ્તી અને પર્યાવરણ બચાવવા માટે સાયકલ શ્રેષ્ઠ ઉપાય છે. આજે અમદાવાદમાં યોજાયેલી સાયક્લોથોનને લીલી ઝંડી આપી આરંભ કરાવતા તેમણે ઉમેર્યું હતું કે અગાઉ લોકો સાયકલનો મહત્તમ ઉપયોગ કરતા હતા. બદલાતા જતા સમયમાં તેનો ઉપયોગ ઓછો થતા શારીરિક સમસ્યાઓ સાથે પર્યાવરણ પણ બગડતું ગયું છે, ત્યારે સાયકલિંગ શારીરિક તંદુરસ્તીની સાથે પર્યાવરણ જાળવણી માટે શ્રેષ્ઠ વિકલ્પ બન્યો છે. રાજ્યમાં વધુ લોકો સાયકલિંગ માટે પ્રેરાય તે દિશામાં રાજ્ય સરકાર પ્રયત્નશીલ હોવાનું તેમણે ઉમેર્યું હતું. જુદી જુદી કામગીરીની સાયક્લોથોનમાં વિવિધ વય જૂથના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે મેયર ગૌતમ શાહ, શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં અલગ અલગ સ્થાનો પર અલગ અલગ સંસ્થાઓ દ્વારા સાયક્લોથોનનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં
ફ્લેગ ઓફ થયું છે. લોકો રસ્તા ઉપર સાયકલ ઉપર જઈ રહ્યા છે. હજારો લોકોએ ભાગ લીધો છે. એ દેખાડી આપે છે કે લોકો હવે સાયકલ પ્રત્યે લોકોની રુચિ વધી છે. નિત્ય નવી સાયકલો પણ આવી ગઈ છે. 100 કિલોમીટર, 50 કિલોમીટર, અલગ અલગ કિલોમીટરની સ્પર્ધાઓ અલગ અલગ ઉંમરના લોકો, 4 વર્ષના બાળકોથી શરૂ કરીને મોટી ઉંમરના લોકો સુધી પણ આજે અમદાવાદમાં બધા લોકોએ ભાગ લીધો છે. પાળિયાદ વિસામણ બાપુની જગ્યામાં સંત પૂજ્ય મોરારી બાપુની 786મી રામકથા યોજાઈ છે. કહેવાય છે કે રણુજાના રાજા રામદેવ પીરે રણુજામાં સમાધિ લીધી ત્યારે કહ્યું હતું કે હું હવેનો જન્મ પંચાળ ભૂમિમાં લઈશ. પાળિયાદ જગ્યામાં તેમણે વિસામણ બાપુ રૂપે જન્મ લીધો હોવાનું મનાય છે. કથા અગાઉ પોથીયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં શણગારેલા હાથી, ઘોડા અને ઢોલ નગારા સાથે ભજન મંડળીઓ જોડાઈ હતી. શોભાયાત્રામાં હરિભક્તો, સંતો અને મહંતો પણ જોડાયા હતા. પાળિયાદ જગ્યાના મહંત નિર્મળાબાએ દીપ પ્રાગટ્ય કરી રામકથાનો પ્રારંભ કરાવ્યો હતો. જૂનાગઢના ભારતી બાપુ, તુલસીશ્યામના મહંત સહિત સંતો રામકથાનો લાભ લઈ રહ્યા છે. મોરારી બાપુની રામકથા સાંભળવા નિયમિતપણે આવતા મૂળી ગામના મુસ્લિમ યુવાન ઇમરાનભાઈ પણ કથામાં શ્રોતા તરીકે હાજર હતા. આ રસ પી લો, તમે જીવનની અંદર ઉતારો કે આ પળ જે મળ્યો છે ને એ પળને તમે સ્વીકારી લો. એમ ભગવાન રામદેવ પીર જ્યારે સમાધિ લે છે ત્યારે એક સૂચના આપે છે કે કોઈ આને ખોલશો નહીં, અને ખોલશો તો બરાબર નહીં. અને એ થયું જે કંઈ હોય તે, પણ ભગવાન રામદેવ પીર એવું વચન બોલેલા કે હવે ટોકરણથી નીકળીને પાળિયાદમાં પ્રગટ થઈ. કચ્છના ગાંધીધામના એક પરિવારે સ્વખર્ચે અદ્ભુત કેટ ગાર્ડન બનાવ્યું છે. હાલ આ ગાર્ડનમાં 135 જેટલી બિલાડીઓ વસવાટ કરી રહી છે. શા માટે આ પરિવાર બિલાડીઓની માવજત કરી રહ્યા છે અને શું કારણ હશે તેમના આ પશુપ્રેમનો, જોઈએ આ રિપોર્ટ. દ્રશ્યમાં દેખાઈ રહેલી ઢગલાબંધ બિલાડીઓને કચ્છના ગાંધીધામમાં વસવાટ કરતા ગોસ્વામી પરિવારે પોતાના બાળકોની જેમ જ ઉછેરી છે. તેની પાછળના કારણની વાત કરીએ તો ગોસ્વામી પરિવારમાં 7 વર્ષ પહેલા પરિવારની 17 વર્ષીય દીકરીનું અકાળે અવસાન થયું હતું. ત્યારથી તેની યાદમાં દર વર્ષે તેનો જન્મદિવસ ઘરમાં મનાવાય છે. એક વખત મીનાક્ષીનો જન્મદિવસની ઉજવણી થતી હતી અને કેક કાપવાની તૈયારી હતી ત્યારે એક બિલાડી ઘરમાં પહોંચી અને કેકને આરોગી લીધી. આ ઘટનાએ પરિવારજનોના હૃદયમાં પશુપ્રેમ ભરી દીધો અને તે બિલાડીને ઘરના સભ્યની જેમ જ રાખી લીધી, જેમાંથી અત્યારે 135 બિલાડીઓ થઈ ગઈ છે. કેટ ગાર્ડન બનાવવાની પ્રેરણા આજથી 6 વર્ષ પહેલા અમને આવી હતી, જ્યારે અમે આ મકાનની અંદર જૂના મકાનથી નવા મકાનમાં શિફ્ટ થઈને આવ્યા. કેટ ગાર્ડનનો પાછળનો આશય મારા સ્વર્ગસ્થ બેનની એકમાત્ર પ્રેરણા છે, જેને અનુસરીને અમે આ કેટ ગાર્ડન બનાવ્યું છે. અમારા પોતાની ધાર્મિક ભાવનાઓ પણ આ કેટ ગાર્ડન સાથે જોડાયેલી છે. પરિવાર સાથે આ બિલાડીઓ એટલી હળી મળી ગઈ છે કે દરેકના નામ લેતા તે તરત જવાબ પણ આપે છે. પરિવારના સભ્યો દિવસ રાત માત્ર પોતાના બાળકોની જેમ બિલાડીની સેવામાં જ રહે છે. આ પરિવારે ઘરકામ માટે નોકર ચાકર રાખ્યા છે, પરંતુ બિલાડીની સેવા આ પરિવારના સભ્યો જાતે કરે છે. આ તમામ પાછળ આ પરિવારનો પ્રેમ, ત્યાગ અને સમર્પણની ભાવના જોવા મળે છે. બિલાડીઓમાં લાગણી એક છે કે હું મારો ઘરમાં જ્યારે હું સર્વિસથી આવું તો એના પછી બિલાડીઓ હું મારો અવાજ સાંભળે એટલે મારી પાછળ પાછળ જાય. હું કપડાં સુકવવા જાઉં તો ત્યાં આવે, રસોડામાં હોય તો ત્યાં ભીડ થઈ જાય. અને ખાસ બીજી પ્રાણીની અંદર એક અલગ પ્રકારની લાગણી કે કદાચ માની લો કે કોઈ દિવસે મારી તબિયત સારી ન હોય તો એવા સંજોગોમાં એવું બન્યું છે કે બિલાડીઓ પથારીમાં મારી આજુબાજુમાં સૂઈ જાય અને કોઈ નાનું બચ્ચું જો મસ્તી કરતું હોય તો મોટું એને જઈને ઝાપટ મારી આવે કે બંધ થઈ જાય, માની તબિયત નથી સારી. એ વસ્તુ મેં જાતે અનુભવ કર્યો છે. એટલે બિલાડીઓમાં પણ મનુષ્ય કરતાં વધારે લાગણી મહેસૂસ થાય છે. આ કેટ ગાર્ડનની ખાસિયતની વાત કરીએ તો ગાર્ડનને ગાંધીધામ જેવા શહેરમાં 500 વારનો મોંઘો પ્લોટ લઈને તેમાં ₹40 લાખના ખર્ચે વિવિધ સુવિધા સાથેનું કેટ ગાર્ડન બનાવાયું છે.
10 કોટેજીસ, 50 સિટિંગ સ્ટેન્ડ, હિંચકા, પ્રસૂતિ ગૃહ, પ્રોજેક્ટર, ટીવી, સીસીટીવી તમામ સુવિધાઓનું ધ્યાન રખાયું છે. આવા આલિશાન ઘરમાં રહે છે આ બિલાડીઓ. અને એટલું જ નહીં, આમાંથી કેટલીક બિલાડીઓ ટીવી જોવાની પણ શોખીન છે. ટીવીમાં આવતા જાનવરોના કાર્યક્રમ અને કાર્ટૂન આ બિલાડીઓ જોવાનું ચૂકતા નથી. કેટ ગાર્ડનની અંદર એક બિલાડીને રહેવા માટેનું સારું એવું પ્રજ્ઞાન અમે બનાવ્યું છે. એક સારો રૂમ બનાવ્યો છે, જેની અંદર પણ નાના નાના રૂમો છે કે જેની અંદર પ્રસ્તુતિ વખતે અમે બિલાડીને અલગ અલગ જગ્યામાં રાખી શકીએ. બિલાડીને રમવા માટેનું સારું એન્વાયરમેન્ટ બનાવ્યું છે કે જેની અંદર એ લોકો રહી શકે. ઘરની અંદર તો એ લોકોને સારું એન્વાયરમેન્ટ મળે, બહાર નીકળે તો એ લોકોને ગાર્ડનની અંદર એક ખેતર જેવું લાગે, તો એ પ્રકારનું એન્વાયરમેન્ટ છે. એ લોકોના શોખ માટે અમે ટીવીનું આયોજન પણ કર્યું છે જેથી એ લોકો અંદર ટોમ એન્ડ જેરી જેવી સિરિયલો જોઈ અને આનંદ મેળવી શકે. બહાર ગાર્ડનની અંદર એક પ્રોજેક્ટર લગાડ્યું છે જેની અંદર પણ એ લોકો ટીવીનું આનંદ માણી શકે છે. ઘણા લોકો બિલાડીઓને અપશુકનિયાળ માને છે. ક્યાંક જતા હોય ત્યારે બિલાડી રસ્તો કાપે તો પાછા ફરી જાય છે. પરંતુ આ દંપતી કોઈ શુભ કામ કરવા જાય ત્યારે બિલાડીઓનું જ શુકન લઈને કામ કરે છે. દૂરદર્શન સમાચાર માટે કચ્છથી કૌશિક કાઠેચાનો રિપોર્ટ. આજે ભારત અને પ્રવાસી ઇંગ્લેન્ડ વચ્ચે T20 શ્રેણીની બીજી મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર શરૂ થઈ છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી છે. અગાઉ 3 મેચની શ્રેણીમાં કાનપુર ખાતે રમાયેલી પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 7 વિકેટે હરાવ્યું હતું. આથી શ્રેણી સરભર કરવા માટે ભારતે આજની મેચ ફરજિયાતપણે જીતવી પડશે. અગાઉ ગત ઓક્ટોબર 2015માં T20 શ્રેણીમાં ભારતનો દક્ષિણ આફ્રિકા સામે પરાજય થયો હતો. मनोज, मुझे लग रहा है एक सोच है ये कि जैसे आपने कहा 2 लेग स्पिनर्स हैं, फिर अगर बाएं स्पिनर की बात करें युवराज सिंह है, इस प्रकार विराट कोहली आउट हुए थे. कानपुर में सफलता मिली थी, मोइन अली को 2 विकेट लिए थे, अच्छा कार्य किया था गेंद के साथ, काफी उपयोगी एक. નવી દિલ્હીમાં આજે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની વિશેષ ઉપસ્થિતિમાં વિજય ચોક ખાતે બીટિંગ ધ રિટ્રીટ સેરેમની યોજાઈ હતી. તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રજાસત્તાક દિવસની ઉજવણીના સમાપન તરીકે તેનું આયોજન કરવામાં આવે છે. સેનાની 3 પાંખના મિલિટરી બેન્ડ, પાઇપ્સ અને ડ્રમ્સ યુનિટે તેમાં જોડાઈને વિવિધ ધૂન પર સંગીતની કર્ણપ્રિય સુલાવલીઓ રેલાવી હતી. અગાઉ બીટિંગ ધ રિટ્રીટનો ઉપયોગ ઘડિયાળમાં સમય મેળવવા તેમજ નજીકના યુનિટના જવાનોને તેમના મથકે બોલાવવા માટે થતો હતો. આ ઉપરાંત સૂર્યાસ્ત સમયે યુદ્ધ બંધ કરવા માટે પણ તેનું આયોજન થતું હતું. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.